કેટલાક વર્ષો પહેલા બ્રિટિશ સરકાર કેદીઓને એક નિર્જન ટાપુ પર લાવીને મરવા માટે છોડી દેતી હતી. હાડિમ્બા જાતિના આદિવાસીઓ કેદીઓને મારીને તેમનું કાચું માંસ ખાઈને બચી જતા હતા. તે આદિવાસીઓને માનવ માંસ ખાવાની આદત પડી ગઈ. પછી કેટલાક જમીનદારો તે ટાપુ પર આવ્યા અને ત્યાંના આદિવાસીઓને એક પછી એક મારવા લાગ્યા. પોતાનો જીવ બચાવવા માટે આદિવાસીઓ ભાગી ગયા અને એક ગામમાં પહોંચ્યા જ્યાં તેમણે જંગલની વચ્ચે એક સ્ત્રીને એકલી જોઈ અને તેનું માંસ ખાવાનું શરૂ કર્યું. ખાતી વખતે તે જ ગામના એક માણસે તેમને જોયા. તે માણસે ગામલોકોને કહ્યું કે કેટલાક આદિવાસીઓ સાથે મળીને એક સ્ત્રીને મારીને ખાઈ રહ્યા છે. પછી ગામલોકોએ તે આદિવાસીઓને પકડી લીધા, તેમને ઝાડ સાથે બાંધી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા અને તેમને મારી નાખ્યા. પરંતુ તે જાતિનો એક આદિવાસી બચી ગયો હતો. તે પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયો. પછી એક દિવસ તે શાંતિથી એક મટનની દુકાન સામે જઈને બેઠો અને દુકાન માલિક તરફ જોવા લાગ્યો. દુકાન માલિક તેને પૂછે છે, શું તમને ભૂખ લાગી છે? પરંતુ તે નામાં માથું હલાવીને કહે છે. પછી ફરીથી દુકાન માલિક પૂછે છે, શું તમારી પાસે કોઈ કામ છે? પછી તે હામાં માથું હલાવે છે. પછી શું થશે? શું તે મટન વેચનાર